નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। હર હર મહાદેવ। વ્યક્તિનો સમય ક્યારેક સારો અને ક્યારેક ખરાબ હોય છે। એવું કહેવાય છે કે જ્યારે સમય સારો હોય ત્યારે વ્યક્તિ માટીને અડકે તો તે પણ સોનામાં ફેરવાઈ જાય છે, અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ઊંટ પર બેઠેલી વ્યક્તિને પણ કૂતરો કરડે છે। સમય ક્યારે સરખો નથી હોતો, મુશ્કેલ સમય પસાર થવામાં સમય લે છે। હકીકતમાં સફળતા અને પ્રગતિ સારા અને ખરાબ સમય નક્કી કરે છે। જ્યારે ખરાબ સમય શરૂ થાય છે, કામમાં અવરોધો અને પરેશાનીઓ આવવા લાગે છે, સફળતા ખૂબ જ મુશ્કેલ બની જાય છે। વ્યક્તિ વિવાદ, કોર્ટ, બીમારી, પૈસાની તંગી વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન થઈ જાય છે। જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે ત્યારે તેના પહેલા અનેક સંકેતો દેખાવા લાગે છે। જીવનની દરેક ખુશી તમે જે કામ કરો છો તેનાથી આવે છે। તેમાં સફળતા મળે છે, સુખ સમૃદ્ધિ વધે છે। સારા સમયની શરૂઆતના સંકેતો શું છે? ચાલો જાણીએ આ વિડીયોમાં એ સંકેતો વિશે। પણ તે પહેલા જો તમે પણ ઈચ્છો તો જેથી માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો। ચાલો જાણીએ આવનારા સારા સમયના 36 શુભ સંકેતો। 1. જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા જે વસ્તુ તમે જુઓ છો તે દૂધ કે દહીં છે, તે સારા સમયની નિશાની છે। 2. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડી જાય તો તેનો અર્થ થાય છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થશે। 3. માતા ગાયનું આગમન। જો માતા ગાય દરરોજ તમારા ઘરે આવી રહી હોય અથવા તમારી પાસે ભોજનની ભીખ માંગતી હોય તો તે ખૂબ જ શુભ સંકેત છે। જો તમારા ઘરમાં પક્ષીઓ અને જાનવરો માળો બનાવી રહ્યા હોય તો આ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ સંકેત પણ જીવનમાં જલ્દી જ સકારાત્મક પરિવર્તન લાવવાના છે। 4. જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ફક્ત સુખ જ આવવાનું છે। 5. જ્યારે પણ વ્યક્તિ માટે સારો સમય આવવાનો હોય છે ત્યારે તેને સવારે સારા સપના આવે છે। ઉદાહરણ તરીકે તે તેના સપનામાં દેવતાઓની મૂર્તિઓ, પીપળા વૃક્ષો, જંગલો, ખજાના વગેરે જુએ છે। તેથી જો તમે પણ આવા સપના જુઓ છો તો સમજી લો કે તમારા માટે સારો સમય આવવાનો છે। 6. બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો નાના બાળકો તમને જોઈને હસતા હોય તો તે સકારાત્મક સંકેતો સૂચવે છે। 7. શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા દૂધ કે દહીં જોવું એ સૌભાગ્યની નિશાની છે। 8. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં તમને એક નવી વર્કન્યા સાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે। આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે। 9. જો કોઈ દિવસ કોઈ પક્ષી તમને પીક કરે તો તેના વિશે ખરાબ ન અનુભવો। આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે। જ્યોતિષમાં આવી લોક માન્યતાઓ છે કે જ્યારે કોઈ પક્ષી વ્યક્તિને અથડાવે છે ત્યારે તેનો સારો સમય શરૂ થાય છે। 10. જો તમને રાત્રે સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે। સમજો કે તે તમારા પર સંપત્તિનો વરસાદ કરશે। 11. જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો। માન્યતાઓ અનુસાર તે મનોકામના 30 દિવસમાં પૂર્ણ થઈ શકે છે। આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। 1. 2. ઘરની છત પર કોયલનો અવાજ પણ એક શુભ સંકેત છે। જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે।
13 જો કોઈ પણ દિવસે તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર જુઓ છો અથવા તમે મોર નાચતા જુઓ છો તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરનું દર્શન પણ શુભ સંકેત માનવામાં આવે છે. 14 જો તમે કોઈ ખાસ કાર્ય માટે ઘરેથી નીકળી રહ્યા છો અને જો તમે કોઈના હાથમાં પાણી ભરેલું માટલું જુઓ તો તે ખૂબ જ શુભ છે. કાચબાનો દેખાવ કેટલાક સારા સમાચાર સૂચવે છે. જો તમને કાચબો દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. 16 જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે. આને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે. 7 બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ખુલે છે. વ્યક્તિ ઘણીવાર મધ્યરાત્રિમાં જાગે છે. જો કે જો તમારી ઊંઘ 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તે જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું એ શુભ સમય સૂચવે છે, એટલે કે તમને જીવનમાં સાચો માર્ગ મળવાનો છે. તેથી તમારે અગાઉથી સમજવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. 18 જો તમે સવારે ઉઠતાની સાથે જ નારિયેળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. 19 જો તમને તમારી આસપાસના લોકો તરફથી આદર અને વખાણ મળવા લાગે છે તો સમજી લો કે જલ્દી જ સારો સમય આવવાનો છે. 20 અચાનક ખુશ થવું. ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે. આનો અર્થ એ છે કે તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને કેટલાક સારા સંકેતો આપી રહ્યા છે. જેમ તમે આ સમયે ખુશ રહેવાનું અનુભવો છો તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી ખુશીની ક્ષણો લાવવાના છે. તમે સુખનો અનુભવ કરવા જઈ રહ્યા છો. તમે તમારા જીવનમાં જે પણ દુઃખ જોયું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. આવા સમયે તમારું મન પ્રસન્ન થઈ જાય છે. 21 ઘરની સીમામાં મોર જોવા અને તેના પીંછા ફેલાવવા એ શુભ પ્રસંગની નિશાની છે. ઘરની દૃષ્ટિને કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. 2 જો ઘરમાં બાળકો હોય તો કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ છે. જો નાના બાળકો કે શિશુઓ અચાનક તમારી સામે સ્મિત કરે અથવા તમને કંઈક હકારાત્મક કહે તો તે સંકેત છે કે જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે. 23 ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે. 24 જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી તેની થડ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા સ્થાન પર દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. 25 જો તમારા ઘરમાં વૃક્ષો અને છોડ છે અને તે અચાનક લીલા થઈ ગયા છે અથવા તેના પર ફૂલો આવી ગયા છે તો તે ખૂબ જ ગાઢ બની રહ્યા છે. તો સમજી લો કે તમારો સારો સમય શરૂ થવાનો છે. શાસ્ત્રો અનુસાર વૃક્ષો અને છોડ, ખાસ કરીને તુલસી અને કેળાના છોડનું લીલા રંગનું હોવું ખૂબ જ શુભ સંકેત છે. 2 જો તમને રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે તમને ઉછીના પૈસા જલ્દી પાછા મળી જશે. તે મજબૂત નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભની નિશાની પણ છે. 27 માન્યતાઓ અનુસાર જ્યારે વ્યક્તિનો ખરાબ સમય સમાપ્ત થવાનો હોય છે અને સારો સમય શરૂ થવાનો હોય છે ત્યારે વ્યક્તિના મનમાં અપાર પ્રસન્નતા હોય છે અને તે અંદરથી સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. 2 રાત્રે સપનામાં મંત્રો સાંભળવા. જો તમે સપનામાં ઓમ નમો શિવાય, રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઓમ મંત્રનો ગૂંજ સંભળાય તો તે પણ સકારાત્મક બાબત છે. સપનામાં મંત્ર, ઘંટ અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. 29 જ્યારે પણ વ્યક્તિ પાસે સારો સમય હોય છે
ત્યારે તે ભવિષ્યની ઘટનાઓનું પૂર્વદર્શન કરવાનું શરૂ કરે છે. તે ભવિષ્ય વિશે જે કંઈ પણ વિચારે છે અથવા કલ્પના કરે છે તે સાકાર થવા લાગે છે. 30 ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવાદાર બની ગયા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી ગયો છે, તો આ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે. અથવા જો પૈસાની લેવડદેવડમાં કોઈ નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તેનો અર્થ જીવન માટે સારો સંકેત પણ છે. ધનના અલગ અલગ સ્ત્રોત હોવા એ પણ ભગવાનની નિશાની છે. આ દર્શાવે છે કે જીવનની આર્થિક સમસ્યાઓનો અંત આવવાનો છે અને જીવનમાં પૈસાનું આગમન ખૂબ જ ઝડપથી થવાનું છે. 31 વરસાદની વચ્ચે આકાશમાં ચમકતા સૂર્યના દર્શનને જલ્દી ધનવાન થવાનો સંકેત માનવામાં આવે છે. 32 શરીરના અંગો મચકોડવા. પુરુષોમાં શરીરના જમણા ભાગનું મચકોડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જમણી આંખ હોય કે જમણો હાથ, તે સૂચવે છે કે તમારી શક્તિ વધવાની છે. તેનાથી વિપરીત, જો સ્ત્રીઓમાં ડાબું અંગ ફફડતું હોય તો તે એક સારો સંકેત છે. એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું મચકોડવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણા હાથનું મચકોડવું એ શુભ સંકેત માનવામાં આવે છે. 3 જો તમે મુસાફરી કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય તો તે સારા સમયની નિશાની છે. તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. પૈસા તમારી પાસે આવી શકે છે. આટલું જ નહીં, જો ઘરમાં ચામાચીડિયાનું બેસણું હોય તો તે પણ શુભ માનવામાં આવે છે. 34 કાચબો જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. જો તમે સપનામાં કાચબો જુઓ તો તે સૌભાગ્યની નિશાની છે. તમારા દુર્ભાગ્યના દરવાજા જલ્દી ખુલી શકે છે. 35 હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ખરતા તારાને કરેલી પ્રાર્થના 30 દિવસમાં સાચી થાય છે. તેમના દેખાવને શુભ સંકેત માનવામાં આવે છે. 36 નોકરીના ઇન્ટરવ્યૂ માટે જતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, સારા સમયના આગમન પહેલાના આ 36 શુભ સંકેતો હતા. જો તમને આ શુભ સંકેતો મળશે તો તમારા જીવનમાં કોઈ ઘરેલું સમસ્યાઓ નહીં આવે. ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. આ વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી માહિતી આપવાનો છે. અમે આ વિડિયોમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.